આજે આપણે થિંકિંગ કન્ટિન્યુ માટે મળ્યા છીએ। આપણે આપણો પોતાનો સ્વતંત્ર વિચાર રજૂ કરવાનો છે। દરેક ગ્રુપમાંથી પોતપોતાનો લીડર છે તે પ્રશ્ન વાંચશે, દરેક સભ્યોના પોતે મત લેશે અને આપણા આખા ગ્રુપે શું વિચાર્યું છે તેના વિશે એક વ્યક્તિ છેલ્લે આવી અને આપણા પોતાના મત રજૂ કરશે। તો આપણે પ્રવૃત્તિ હવે શરૂઆત કરીએ। તમારા વર્ગખંડમાં અચાનક આગ લાગે અને તમે વર્ગખંડમાં પુરાઈ જાઓ તો તમે શું કરશો? તો અમે એનો જવાબ લખ્યો છે। સૌપ્રથમ ધીરજ રાખીશું, બધા વિદ્યાર્થીઓને ઝડપથી નીચે ઉતારીશું, અમે દરવાજો તોડી બહાર નીકળીશું, અમે ફાયર સેફટીનો ઉપયોગ કરીશું, અમારી પાસે બુક હશે તેમાં અમે લખીને શિક્ષકને મોકલીશું, અમે ફાયર બ્રિગેડવાળાને બોલાવીશું। અમે આ રીતનું કારણ કાઢ્યું છે। સમયે જ તમે હોસ્પિટલમાં એડમિટ છો તો તમે શું કરશો? જો આપણા હોસ્પિટલમાં પરીક્ષા દઈએ અને જો આપણે લખી ન શકતા હોય તો આપણે બોલીને પણ પરીક્ષા દઈએ છીએ। રસ્તામાં તમને પાકીટ મળે તો તમે શું કરશો? અમને પાકીટ મળે તો અમે આજુબાજુના વ્યક્તિને પૂછીને તે પાકીટ તમારું છે, જો ત્યાં પાકીટ કોઈનું ન હોય તો અમે તેમને પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દઈશું, અથવા તેમના પાકીટમાં જે આધાર કાર્ડ હોય તેમાં તેના આધારે અમે પાકીટ તેમના ઘરે પહોંચાડી દઈશું। જવાની ના પાડે તો હું મારા વાલીને મનાવીશ, પછી હું જઈશ। બીજું, હું મારા ઘરની પરિસ્થિતિ જોઈશ અને ખુશી ખુશી જઈશ નહીં। ત્રીજું, હું મારા મમ્મીને કહીશ તમારું હું કામ કરીશ તો મને પ્રવાસમાં જવા દો। ચોથું, મારા મમ્મી મને ના પાડે તો હું ખુશી ખુશી જઈશ નહીં। એના લીધે મારો વાંક ન હોવા છતાં મને સજા થાય ત્યારે હું નીચે મુજબ કરીશ। તો મારી બાજુમાં બેઠેલી વ્યક્તિ મને કહે છે, બેટા તું વાતો શા માટે કરે છે? મને શિક્ષકે પૂછ્યું ત્યારે મેં કહ્યું શિક્ષકને, શિક્ષક મારા બાજુમાં બેઠેલો વ્યક્તિ મને કહે છે મારા ઘરમાં કાલે પિઝા બન્યા હતા, તારે ખાવા હોય તો આવજે। ત્યારે મેં મારા શિક્ષકને કહ્યું, શિક્ષક આ વ્યક્તિ મને આ વાતો કરતો હતો। શિક્ષક મારું નથી માનતા છતાં પણ હું વારે કહીને હું ટીચરને મનાવી લઉં છું, પરંતુ શિક્ષકને મનાવવું ખોટી વાત છે, એટલા માટે મેં તે છોડી દીધું। કાલ બીજે દિવસ થયો ત્યારે મારો દિવસ ખૂબ જ સરસ હતો, કારણ કે મારું રિઝલ્ટ આવવાનું હતું, એટલા માટે મેં વિચાર્યું કે હું આજે ખૂબ જ સરસ છું, હું આજે વાતો નહીં કરું, પરંતુ મારા બાજુવાળા વ્યક્તિએ ફરીવાર મને વાતો કરાવી, એટલે મારા શિક્ષક મને ફરીવાર અટકી ગયા। તેમણે કહ્યું કે તું આજે હોમવર્ક 2 વાર કરીને આવીશ। મેં કહ્યું, પરંતુ શિક્ષકે મારી ન સાંભળી અને શિક્ષક મને રિસેસમાં મળ્યા અને કહ્યું, તો શિક્ષકે કહ્યું કે તું આજે હોમવર્ક તારું માફ કરું છું, આવતી વખતે તું વાતો પણ ન કરતી। મેં શિક્ષકને કહ્યું, થેન્ક યુ ટીચર। તમે બધાએ થિંકિંગ રૂટીનમાં ભાગ લીધો અને આપણે જે મુદ્દા આપ્યા હતા એ મુદ્દા મુજબ તમે બધાએ ગ્રુપમાં બેસી તમારા પોતાના વિચારો રજૂ કર્યા। ગમે ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે આપણી રીતે નિર્ણય લેતા થવા જોઈએ। ખૂબ ખૂબ આભાર, બધાએ ભાગ લીધો તે બદલ આપ સૌનો ખૂબ આભાર।